વડોદરાના નારાયણવાડી હોટલ પાસે અટલાદરા જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત રાજુ ઠક્કર દ્વારા તથા સૌ જય ભવાની ગ્રુપના સભ્યો તમામ લોકોની મદદથી દર વર્ષની જેમ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। નવરાત્રિને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આયોજકો ખૂબ જ ઉત્સાહથી ગ્રાઉન્ડની તૈયારીઓમાં લાગી ગયા છે। ગુણિયલ ગરબા મહોત્સવ 2025 દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। તો મુખ્ય ગાયક હિતેશ મિસ્ત્રી છે, મુખ્ય ગાયિકા મિતાલી ચાફેરકર છે, સંગીત અમિત સોલંકી દ્વારા આપવામાં આવી રહ્યું છે। ત્યારે તમામ લોકોના સૂર કંઠે ગરબાની રમઝટ કરવામાં આવશે। જય ભવાની ગ્રુપ આયોજિત ગુણિયલ ગરબા 2025 મારી દીકરી મારા આંગણે અટલાદરા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષ પહેલાં એક પહેલ કરી અને પોતાની દીકરીઓ દરેક વાલી સામે અને વિસ્તારના સૌ માતા પિતાની સામે એક મન મૂકીને રમી શકે એવું એક વાતાવરણ આપવાનો અદ્ભુત પ્રયાસ વિસ્તારના લોકો સાથે મળી અને જય ભવાની ગ્રુપે કર્યો અને એમાં ખૂબ જ મોટી સફળતા મળી અને આજના દિવસે તમે જોઈ શકો છો 4 થી 5 હજાર લોકો એક જ ગરબા પર અવર જવર કરી શકે અને 2 થી 3 હજાર બહેનો એકસાથે રમી શકે એવું સુંદર વાતાવરણ સાથેનું એક ભવ્ય આયોજન અત્યારે અટલાદરા વિસ્તારમાં થઈ રહ્યું છે। 15 વર્ષનું જૂનું એક આ સંભાવના હોય, લોકો જે 15 વર્ષ પહેલાંથી શરૂઆત કરેલી બેન દીકરીઓ પણ થનગનાટ કરી રહી છે, વિસ્તારના લોકો પણ જે આ આયોજનમાં જોડાયેલા છે તેઓનો પણ એક ખૂબ જ મોટો ઉત્સાહ અને આ ઉત્સાહ થકી એવો જોડાઈ અને તન મન અને ધનથી આ કાર્યમાં જોડાયા છે। ત્યારે વિસ્તારના સૌ લોકોને ફરી એકવાર આહ્વાન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી આપણા જ વિસ્તારના એક સુંદર અને સારા સંસ્કારી ગરબા માટે પહેલ કરીએ અને જોડાઈએ। તો સૌને નમ્ર અપીલ કે અમારા ગરબામાં, અમારા ગ્રુપમાં અમારી સાથે જોડાઓ અને આપ સૌ આપણા પોતાના જ ગરબા હોય એ રીતે મન મૂકીને ઝૂમી શકો, રમી શકો અને આમાં જોડાઈ શકો છો એવી એક નમ્ર અપીલ છે। જય ભવાની અટલાદરા વિસ્તારની અંદર છેલ્લા 15 વર્ષથી ગુણિયલ ગરબા જે યોજાઈ રહ્યા છે, તો અટલાદરા વિસ્તારના તમામ ખેલૈયાઓ, વડીલો, ભાઈઓ અને બહેનોને સૌપ્રથમ તો નમસ્કાર। જ્યારે ગણતરીના દિવસોમાં માના નવલા નોરતા નવરાત્રિનું જ્યારે આયોજન થઈ રહ્યું છે, તો આપ ગ્રાઉન્ડ ઉપર જોઈ રહ્યા છો કે માનો ચાચર ચોક તૈયાર થઈ રહ્યો છે અને ગુણિયલ ગરબા 2025ની અંદર આ વખતે બહેનોના પાસ તદ્દન નિઃશુલ્ક છે। બહેનો પાસે કોઈ પણ ફી લેવામાં નહીં આવે અને ભાઈઓ પાસે નજીવી કિંમતે ફી લઈને સુંદર એક આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વિસ્તારનો અમારો ઉદ્દેશ એ છે કે અમારી બહેન હોય, અમારી દીકરી હોય કે અમારી ઘરની કોઈ પણ સ્ત્રી હોય, પણ એ પોતાના ચાચર ચોકની અંદર મારી દીકરી મારા આંગણે શીર્ષકને સમર્થન થઈને એક સુંદર આપણી આંખો સમક્ષ એક સારી રીતે ગરબા રમી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે। અમારા મુખ્ય આયોજક છે રાજુભાઈ ઠક્કર, તેઓ પણ ઘણી મહેનત કરી આ વિસ્તારને એક લોકોને સાથે મળી સાથે એકતામાં અનેકતાના દર્શન કરાવવા માટે આવું સુંદર આયોજન કરી રહ્યા છે।